નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 6 મારો દિવસ કેવો છે એમની વાત કરવાના છીએ। તમે સવારે કેટલા વાગે ઉઠો છો ત્યારથી સાંજે સૂઈ જવા સુધીની દૈનિક ક્રિયાઓ નોંધો। ક્યાં કેટલો સમય જાય છે તેની મિત્રો સાથે ચર્ચા કરો। રજાના દિવસની પણ દૈનિક ક્રિયા નોંધો। તમે રજાના દિવસે ઘરે માતા પિતાને કયા કામમાં મદદ કરી છે તે નોંધ કરો। તમને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવો। તમારી સુટેવ અને કુટેવ નોંધો અને કુટેવ દૂર કરવાનો પ્રયત્ન કરો। તો અહીંયા આપણે લખીએ, તમે સવારે કેટલા વાગે ઉઠો છો? હું સવારે 6 વાગે ઉઠું છું। દૈનિક ક્રિયાઓ: બ્રશ કરવું, સ્નાન કરવું, પ્રાર્થના કરવી, નાસ્તો કરવો, ગૃહ કાર્ય કરવું, બપોરનું ભોજન કરવું, શાળાએ જવું, રમત રમવી, ટીવી જોવું, સૂઈ જવું। ત્યાર પછી આવે છે દૈનિક ક્રિયાઓમાં લાગતો સમય સોમથી શનિ: બ્રશ કરવું 10 મિનિટ, ભોજન કરવું 20 મિનિટ, સ્નાન કરવાની 15 મિનિટ, શાળાએ જવું 6 કલાક, પ્રાર્થના કરવી 10 મિનિટ, રમત રમવી 1 કલાક, નાસ્તો કરવો 20 મિનિટ, ટીવી જોવું 30 મિનિટ, ગૃહ કાર્ય કરવું 1 કલાક અને સૂઈ જવું 8 કલાક। રજાના દિવસની દૈનિક ક્રિયાઓ તો બ્રશ કરવું, સ્નાન કરવું, પ્રાર્થના કરવી, નાસ્તો કરવો, મંદિરે જવું, બપોરનું ભોજન કરવું, રમવા જવું, બગીચામાં જવું, ઘરકામમાં મદદ કરવી, સૂઈ જવું। રજાના દિવસે ઘરે માતા પિતાને કામમાં મદદ કરી તે નોંધ। સાફ સફાઈ, શાક સમારવામાં, વાસણ માંજવામાં, શાક, દૂધ અને કરિયાણું લાવી આપવામાં, ઘરના વાહનો સાફ કરવામાં। મને સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ: મને સૌથી વધુ ગમતો દિવસ મારો જન્મદિવસ છે, કારણ કે મને મારો જન્મદિવસ ઉજવવાનું, મિત્રોને બોલાવવાનું બહુ ગમે છે। મારી સુટેવો: સમયસર ઉઠવું, જમતા પહેલાં હાથ ધોવા, વડીલોને માન આપવું, નિયમિત હોમવર્ક કરવું, નખ અને વાળ નિયમિત કાપવા, ડીશમાં હેઠું મૂકવું નહીં અને ખિસ્સામાં રૂમાલ રાખવો। મારી કુટેવો છે તો ગુસ્સો આવવો, જીદ કરવું, ખોટું બોલવું અને અન્યને હેરાન કરવા। તો મિત્રો, આ તો આપણો ધોરણ 5નો પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો, આવા જ પ્રોજેક્ટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 5ના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે।